પશ્ચિમ બંગાળમાં વકફના નવા કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે। હાઈકોર્ટના નિર્દેશ બાદ કેન્દ્રીય બળો તૈનાત કરવામાં આવ્યા છે અને મુર્શિદાબાદથી અનેક હિન્દુ પરિવાર માલદા સ્થળાંતર કરી ચૂક્યા છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે માલદા પરલાલપુર હાઈસ્કૂલમાં બનાવેલા કેમ્પમાં પીડિતો સાથે મુલાકાત કરી હતી અને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી હતી। સાથે તેઓએ કેન્દ્ર સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। તેઓએ જણાવ્યું કે અત્યારે સ્થિતિ તણાવપૂર્ણ અને ખૂબ જ ખરાબ છે। સુકાંત મજમુદારે રાજ્યપાલને ચિઠ્ઠી લખીને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા અપીલ કરી છે। બીજી તરફ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફના નવા કાયદાના વિરોધમાં થઈ રહેલી હિંસા અંગે વકીલ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે। અરજીમાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સાંપ્રદાયિક અને રાજકીય હિંસાઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટને વિશેષ તપાસ ટીમની રચના કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે। को गिरफ्तार तो किया गया है, लेकिन किस आधार पर गिरफ्तार किया गया है इसके बारे में किसी को कोई पता नहीं है। काफी लोग प्रशासन की तरफ से बताया जा रहा है करीब करीब 200 लोगों को गिरफ्तार किया गया, लेकिन इसके इन लोगों के खिलाफ क्या कार्रवाई किया जाएगा, इन लोगों के खिलाफ क्या धाराएं बीएनएस का लगाया गया है, इसके बारे में किसी के सामने कोई स्पष्ट धारणा नहीं है। पहली बात। दूसरी बात है, कल मतलब बुधवार को चीफ मिनिस्टर ममता बनर्जी सारे जो मुतवाली है, सारे जो इमाम्स है, इन लोगों का एक मीटिंग बुलाया है, मतलब एक पब्लिक मीटिंग टाइप का नेताजी इंडोर स्टेडियम में। हम सब लोगों का नजर यह है कि इस बुधवार को चीफ मिनिस्टर की क्या संदेश इन लोगों की तरफ रहेगा।